વલસાડમાં પૂરની તારાજી વચ્ચે પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી। તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે પ્રશાસને રેસ્ક્યુ કામગીરી તો કરી, પરંતુ રેસ્ક્યુ માટેના જરૂરી સાધનોનો અભાવ જોવા મળ્યો। પૂર સમયે વલસાડમાં એનડીઆરએફની ટીમ પણ હાજર ન હોવાથી માત્ર સાધારણ હોડીઓના સહારે જ બચાવ કામગીરી કરવામાં આવી હતી। રાજ્ય સરકારના જીએસડીએમએ વિભાગ તરફથી નગરપાલિકાને કટોકટીના સમય માટે અતિ આધુનિક બોટ ફાળવવામાં આવી। દુઃખની વાત એ છે કે જે સમયના જવાબદાર અધિકારીઓની બેદરકારી અને મેન્ટેનન્સના અભાવે લાખોના રૂપિયાની આ અદ્યતન બોટ હાલ અત્યારે ધૂળ ખાઈ રહી છે। વોટરવર્ક્સ વિભાગ ખાતે ધૂળ ખાતી જોવા મળી। જો આ બોટ પૂરના સમયે ફાયર વિભાગ, પોલીસ કે મદદ માટે આગળ આવેલી સ્વયંસેવી સંસ્થાઓ પાસે ઉપલબ્ધ હોત તો કદાચ વધુ લોકો સમયસર અને સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા હોત। 23 જુલાઈથી જે પ્રમાણે વલસાડની અંદર વરસાદ પડ્યો અને પરિસ્થિતિ એટલી વણસી કે ઓરંગા નદી અને એની આજુબાજુના વિસ્તારોમાં જે રીતે પાણી ભરાયા, લોકોને રેસ્ક્યુ કરવા મુશ્કેલ હતા। રાતથી લઈને સવાર સુધી અને સવારથી લઈને સાંજ સુધીમાં આ વિસ્તારોમાં એ હદે પાણી ભરાયા કે લોકો છાપરા પર રહ્યા। એક પ્રેગ્નન્ટ લેડીને કાઢવા માટે મોટર બોટ નહોતી તો એ આવે ત્યાં સુધી રાહ જોવી પડી હતી। એનડીઆરએફ વલસાડમાં નહોતી। આવા બધા સંજોગો વચ્ચે ગુજરાત સરકાર દ્વારા જે પ્રમાણે આ પ્રકારની બોટ જીએસડીએમએ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી જે આપવામાં આવે છે, આ ખૂબ જ અદ્યતન બોટ છે, જેના પાછળ મર્ક્યુરીના 2 મશીન્સ લાગેલા છે, એટલે કોઈ પણ વહેણમાં સામા વહેણે આ બોટ જઈ શકે। પણ આ બોટ તો અહીંયા કાટ ખાય છે, આ બોટ તો અહીંયા કંડમ હાલતમાં છે। તમે જોઈ શકો કે આ બોટનો ઉપયોગ અગર એનું મેન્ટેનન્સ થયું હોત તો એને ખૂબ જ યોગ્ય રીતે નગરપાલિકા કરી શકી હોત। આવી બોટો દરેક ડિસ્ટ્રિક્ટમાં આપવામાં આવી હશે, પરંતુ જો આ જ રીતે એ કંડમ હાલતમાં હશે તો લોકોને તકલીફ વધવાની જ છે। આ બેદરકારી કોની, એ કોણ નક્કી કરશે એ ખબર નથી, પરંતુ આવી 2 બોટ વલસાડ નગરપાલિકાની અહીંયા આ રીતે ધૂળ ખાય છે અને હવે કટાઈ રહી છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ।